તો વાત રાજ્યના પાટનગર ગાંધીનગરની છે। ગુજરાત ગાંધીનું ગુજરાત આપણે કહીએ છીએ અને ત્યાંના ગિફ્ટ સિટીમાં દારૂની ગિફ્ટ અપાય। આ મુદ્દો ચર્ચામાં ચોક્કસ આવ્યો છે। રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે। આ તમામની વચ્ચે આજે ગિફ્ટ આપવામાં આવી છે, આજે લીકરની પરમિશન આપવામાં આવી છે, તેનો મુખ્ય જે પાસાઓ છે તેને સમજવાની કોશિશ કરવી છે। અમે આપને ગ્રાફિકલી આખો મામલો સમજાવવાના છીએ અને કઈ રીતે જે સંપૂર્ણ બાબત છે તેની વિગતો પણ આપને આપી દઈએ। આપની ટીવી સ્ક્રીન પર કેટલીક મહત્વપૂર્ણ જાણકારી। ગુજરાતમાં પહેલીવાર કોઈ શહેરમાં દારૂબંધી હટી છે। દારૂની ગિફ્ટ કેટલી છૂટ એ સવાલ સ્વાભાવિકપણે અત્યારે થઈ રહ્યો છે। ગિફ્ટ સિટીના અધિકારી, કર્મચારી અને મુલાકાતીને આ છૂટ રહેશે। જે ગિફ્ટ સિટીના અધિકારી છે, કર્મચારી છે, મુલાકાતીઓ છે, જેઓની પાસે ત્યાંની પરમિશન છે, ઓથોરાઇઝ છે જે વ્યક્તિ ત્યાં, તેઓને આ છૂટ આપવામાં આવશે। તેમની પાસે પ્રોપર ત્યાંના આઈડી કાર્ડ સહિતની વિગતો પણ રહેવી જોઈએ। આ પ્રકારની જે જાહેરાત છે તે કરવામાં આવી છે એટલે કે જે ગિફ્ટ સિટી સાથે જોડાયેલા લોકો છે। આ સિવાય કેટલીક મહત્વપૂર્ણ વિગત આપી દે। હોટેલ કે ક્લબમાં બેસીને જ દારૂ પી શકાશે, તમે ત્યાંથી બહાર બોટલ નહીં લઈ જઈ શકો। આ પ્રકારની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે। હોટેલ, ક્લબ, રેસ્ટોરન્ટમાં પીને જ દારૂનું સેવન થશે। દારૂની બોટલ લઈને વ્યક્તિ બહાર નહીં જઈ શકે, કારણ કે એ જે બાઉન્ડ્રી છે તેની બહાર તો દારૂબંધીના નિયમો લાગુ પડવાના છે। જો કે આ જે છૂટછાટ છે એમાં ઘણા સવાલો અત્યારે સર્જાઈ રહ્યા છે। કેટલાક રાજકીય નેતાઓ પણ તેના લૂપહોલ્સને બાબતે અત્યારે ચર્ચા કરી રહ્યા છે અને સીધા સવાલો પૂછી રહ્યા છે। વધુ વિગતો આપને આપી દે। ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા જે કર્મચારી છે તેને જ દારૂ મળશે। તેમની પાસે તે ત્યાં અધિકૃત રીતે કામ કરનારા કર્મચારી છે તે પ્રકારની લાયસન્સ અથવા તો કોઈ એવી વિગતો હોવી પડશે। ગિફ્ટ સિટીમાં જે કામ કરતા અધિકારીઓ છે તેઓને ચોક્કસપણે આ છૂટ મળશે, તેઓને દારૂ મળશે। અથવા તો જે ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ છે તેઓને પણ આ જે લાભ છે તે મળવાનો છે। ગિફ્ટ સિટીમાં જે મિલકત ધરાવતા માલિકો છે તેઓ પણ દારૂનું સેવન ત્યાં કરી શકશે। આ પ્રકારની છૂટછાટ અત્યારે વિગતો સામે આવી છે। કેવી રીતે નિયંત્રણ લગાવાશે પણ આપણે કહી દઈએ। રાજ્યોને નશાબંધી અને આબકારી વિભાગ નિયંત્રણ કરશે। FL3 પરવાના ધરાવતી જે હોટેલ્સ છે અને જે ક્લબ છે તેના પર દેખરેખ રાખવામાં આવશે। લીકરની આયાત અને તેનો સંગ્રહ કેટલો થાય છે તેને લઈને પણ જે વિભાગ છે તે ખાસ દેખરેખ રાખશે। ગિફ્ટ સિટીમાં મોટાભાગે વિદેશી કંપનીઓ સક્રિય છે અને એટલે જ્યાં આ પ્રકારની છૂટછાટો અપાય હોય તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે અનેક જે મોટી કંપનીઝ છે તેમણે ગિફ્ટ સિટીમાં રોકાણ કર્યું છે અને સાથે બેસીને લીકરનું સેવન કરવું એ દેશોમાં એક સોશિયલ કલ્ચર માનવામાં આવે છે। તો કદાચ એ જ સોશિયલ કલ્ચરને સેન્ટરમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે। કોને ફાયદો થશે? ગુજરાતનું આર્થિક હબ ગણાતા ગિફ્ટ સિટીને સૌથી વધુ ફાયદો થશે તેવો દાવો કરવામાં આવે છે। જે આ દારૂની ગિફ્ટ મળી છે તેનાથી ગિફ્ટ સિટીની આર્થિક પ્રવૃત્તિને વેગ મળશે તેવું સરકારનું માનવું છે। ગિફ્ટ સિટીમાં રોકાણ કરવા આવનારા લોકોમાં પણ વધારો થશે તેવું પણ અત્યારે આ નિર્ણયની પાછળનો એક હેતુ હોય અથવા તો આ ફાયદો તરીકે જોવામાં આવી રહ્યું હોય તેવું અત્યારે માનવામાં આવે છે। ઘણા વિદેશી રોકાણકારો આવતા હોય છે, મોટા ક્લાયન્ટ્સ આવતા હોય છે, તો તેમને પણ ચોક્કસપણે ફાયદો થશે। મોટી ઇવેન્ટ અને 5 સ્ટાર પાર્ટીઓ હવે ત્યાં યોજી શકાશે। આ કેટલીક એવી બાબતો છે કે જે આ છૂટછાટ અથવા તો આ જાહેરાતની સાથે જોડાયેલી બાબતો છે અને સાથે જોડાયેલી